દી આપણોનું ભટકવાપણું નહીં। આ પરમ પૂજ્ય પરમ વંદનીય એવા પ્રકાશગીરી બાપુ અહીંથી આયોજન કર્યું હોય ચારધામની યાત્રાનું અને લક્ઝરીમાં જવાનું હોય અને ફ્રી ઓફમાં કોઈ ચાર્જ રાખવી ના હોય, પણ આપણે એટલું તો આવડવું જોઈએ કે લક્ઝરીની અંદર શાંતિથી સીટની અંદર બેસતો તો આવડવું જોઈએ કે પણ લક્ઝરીમાં બેસીને પછી બાર એમાં ડોક્યો કરીએ, સીટો ખોતરીએ તો પછી શું થાય? આ લમરાહો રહી જાય બાપ। પણ મહાપુરુષો કે બાપ તમે ઠરી જો જીવનની અંદર ઠરવાપણું આવશે ને તો જ આનંદ આવશે, નકર ડોટો કરે કોઈ મેળ આવશે નહીં। આ મહાપુરુષો આપણે શું કર્યું? ઠારવા માટેનો પ્રયાસો કર્યું છે બાપ। હે જ્ઞાન તો ભણવું છે બાપ, પણ ભાન થતું નથી। હે ભાન થતું, આ ભાન કરવાની જરૂર છે। દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા નર ભવ ભવ ભટકે ને સદગુરુ વિના તાળા કોણ ખોલે। આવા નંદુરામ બાપુ જેવા કોઈ પ્રગટ મહાપુરુષો મળી જાય તો આપણા ભીતરના તારા ખોલી જાય તો બાપ આપણું જીવન ધન્ય થઈ જાય। આ મનુષ્યનો દેહ મળેલો આપણો સાર્થક થઈ જાય। મને આ જગ્યાએ આવીને ખૂબ આનંદ થયો છે અને આ બાપુ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। એમાંથી એક હું સરસ જોયું કે વ્યસન મુક્તિ પર બાપુ સરસ કાર્ય કરી રહ્યા છે બાપ। વ્યસન ખૂબ, હા અત્યારે જો અમારા